નમસ્કાર મિત્રો, ગયા લેક્ચરની અંદર આપણે બધાએ સિલેક્ટ ક્વેરી વિશે અગત્યની વાત કરી. આજના લેક્ચરમાં હવે સિલેક્ટ ક્વેરીમાં એ ઉપરાંત બીજા કયા કયા ક્લોઝિસ વાપરી શકાય છે એની વાત કરીશું. તો મિત્રો, જ્યારે સિલેક્ટ ક્વેરી તમે લખો ત્યારે એની અંદર સૌથી અગત્યની વાત છે કે શરૂઆતના અમુક જ રેકોર્ડ્સ જ્યારે તમારે પ્રાપ્ત કરવા હોય ત્યારે તમે એમ પણ કરી શકો છો. સિલેક્ટ ટોપ નંબર ઓફ રેકોર્ડ, સિલેક્ટ અને પર્સન્ટેજ પણ બતાવી શકો છો. સિલેક્ટ ટોપ ક્લોઝ જે છે એ અમુક નંબર પ્રમાણેના રેકોર્ડ્સને જ પ્રાપ્ત કરવા માટે, અથવા તો એમ કહો કે સિલેક્ટ ટોપ 100 રેકોર્ડ્સ, અથવા એમ કહો કે સિલેક્ટ ટોપ 10% ઓફ રેકોર્ડ્સ, એવું તમે કરી શકો છો. તો અહીંયા એની સિન્ટેક્સ આ રીતે કામ કરે છે. તો જુઓ, સિલેક્ટ કોલમ નેમ્સ ફ્રોમ ટેબલ, ઓર્ડર બાય અને ફેચ ફર્સ્ટ નંબર. કેટલી રોઝ તમારે લેવી છે, રો નંબર ના કરતા ઓછો હોય એવો, અથવા તો ટોપ 3 રેકોર્ડ તમે લઈ શકો, ટોપ 10 રેકોર્ડ લઈ શકો. એ રીતે તમે આ સિલેક્ટ ક્વેરી દ્વારા તમે નિશ્ચિત રેકોર્ડ્સને જ કારણ કે ડેટાબેઝની અંદર તો ઘણા બધા રેકોર્ડ છે, તો એની અંદરથી કોઈ નિશ્ચિત રેકોર્ડ્સ તમે લખી શકો છો. એ રીતે મિત્રો, મિનિમમ મેક્સિમમ નંબર ઓફ રેકોર્ડ, વેલ્યુ એ તમે પ્રાપ્ત કરી શકો છો. મિનિમમ અને મેક્સિમમ વેલ્યુ તમે તમારા ટેબલની અંદરથી પ્રાપ્ત કરી શકો છો. તો અહીંયા જુઓ, સિલેક્ટ મિનિમમ અને કોલમનું નામ, સિલેક્ટ મિનિમમ કોલમનું નામ અને ટેબલ નેમ ફ્રોમ કન્ડિશન વેર. જો આને આ રીતે કરી શકાય. સપોઝ કે એક્સેસની અંદર ઓકે, આને ડિઝાઇન વ્યૂમાં જોઈએ, આને ડિઝાઇન વ્યૂમાં જોઈએ. આ બધું ડિઝાઇનિંગ કાઢી નાખીએ છીએ આપણે અહીંયાથી હમણાં. ટેબલ આપણે ઇન્સર્ટ કરી દઈએ કેન્ડીનું, અને કેન્ડી ટેબલની અંદરથી ડેટ ઓફ બર્થ અહીંયા લઈ લઈએ, અને ડેટ ઓફ બર્થ જે છે એને મિનિમમ કરી લઈએ. એસક્યુએલ વ્યૂમાં જઈ અને MIN મિનિમમ ફંક્શન અને ડેટ ઓફ બર્થ. હવે તમે આ ટેબલને રન કરશો તો આ જે ટેબલ છે એની અંદર ઓછામાં ઓછી તારીખ છે, મિનિમમ તારીખ જે છે 1/1/1978 છે. હવે આ 1/1/1978 કોની છે એ જો તમારે જોવું હોય તો ડિઝાઇન વ્યૂમાં ફરીથી જવાનું, ને ફર્સ્ટ નેમ, મિડલ નેમ, તો તમને તરત દેખાડશે. અચ્છા, અહીંયા આગળ હા મિનિમમ હોય ત્યાં આગળ બીજા બધા ફિલ્ડની અંદર વેલ્યુ તમે લઈ શકો નહીં. એટલે આ રીતે મિનિમમ અને એ મેક્સિમમ પણ તમે કરી શકો. અહીંયા તો 27/8/1998 એ ઓછામાં ઓછી તારીખ છે. ઓછામાં ઓછી ઉંમરવાળી વ્યક્તિ કહેવાશે, ઓછામાં ઓછી ઉંમરવાળી વ્યક્તિ કહેવાશે 27/8/1998. તો આ રીતે મિનિમમ અને મેક્સિમમ પણ તમે લખી શકો છો. કાઉન્ટ અને એવરેજની વાત કરી મેં તમને, સમની વાત કરી. બીજી જે અગત્યની મારે તમારી સાથે વાત કરવી છે, બીજી જે અગત્યની વાત કરવી છે તે આ વાઇલ્ડ કાર્ડ વિશેની વાત કરવી છે. લાઈક તો આ લાઈક જે છે તે ડેટા આના જેવો, એક્ઝેક્ટ નહીં પણ લગભગ આના જેવો હોય તો તમે એ ડેટાને પ્રાપ્ત કરી શકો છો. એવું કહેવા માટે અહીંયા આગળ વેર ક્લોઝની સાથે લાઈક ઓપરેટરનો ઉપયોગ થઈ શકે છે. અહીંયા the like operator is used in a where clause to search a specified pattern in a column. કોલમની અંદર રહેલી સ્પેસિફાઈડ પેટર્ન ગોતવા માટે તમે અહીંયા લાઈક શબ્દનો ઉપયોગ, લાઈક ઓપરેટરનો ઉપયોગ કરી શકો છો.
There are two wildcards often used in conjunction with the like operator. एक percentage, the percentage sign represents the 0, 1 or multiple characters, and underscore sign represents one or single character. Percentage sign છે એ શું રિપ્રેઝન્ટ કરે છે? ગમે તે 0 હોય, 1 હોય, મલ્ટિપલ કોઈ પણ કેરેક્ટર હોય એ રિપ્રેઝન્ટેશન percentage સાઇન કરે છે. જ્યારે અંડરસ્કોર સાઇન જે છે તે વન સિંગલ કેરેક્ટરને રિપ્રેઝન્ટ કરે છે. ઉદાહરણ તરીકે અહીંયા વેર ક્લોઝ તરીકે જો તમે એ પરસન્ટેજ લખો, વેર કસ્ટમર નેમ લાઈક એ પરસન્ટેજ, તો એથી શરૂ થતા બધા જ વ્યક્તિઓના નામ તમને બતાવશે. જોઈએ આપણા આની અંદર ડિઝાઇન વ્યૂમાં જઈએ અને અહીંયા ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, સાથે સાથે આપણે અહીંયા આગળ વેર ક્લોઝ મૂકીએ, ક્રાઇટેરિયા મૂકીએ લાઈક એ પરસન્ટેજ. અને હવે આ ક્વેરીને અહીંયા એસક્યુએલ વ્યૂમાં જોઈએ અને રન કરીએ. ફર્સ્ટ નેમ અહીંયા આગળ પહેલા આપણે બધા અપર કેસમાં લખેલા છે એટલા માટે અહીંયા આપણે એ પણ જોઈ લઈએ. વી અને અહીંયા કેપિટલ એ. હવે રન કરીએ. એ નામથી વ્યક્તિ કોઈ શરૂ થતી નથી, એમ લખીએ. Their candidate first name like M, first name like એના ડેટાબેઝમાંથી આવે છે એ પણ એક વખત જોઈ લઈએ. રન એસક્યુએલ. customer name like
કોઈક ઇસ્યુ છે પણ પર્સન્ટેજ ઓકે અત્યારે હાલ આ એક્ઝિક્યુટ નથી થતું પણ એસક્યુએલ ની અંદર લાઇક જે છે તે તમને એના જેવા વેર ક્લોઝ ની અંદર એના જેવા ઓપરેટર તરીકે તમને ઉપયોગમાં લઈ શકાય છે. એ રીતે વાઇલ્ડ કાર્ડ ઓપરેટર પણ તમે ઉપયોગમાં લઈ શકો છો. વાઇલ્ડ કાર્ડ ઓપરેટર સ્ટાર વાઇલ્ડ કાર્ડ ક્વેશ્ચન માર્ક. સ્ટાર શું કરે છે તો રિપ્રેઝન્ટ 0 ઓર મોર કેરેક્ટર્સ. BL સ્ટાર આપણે એ પણ જોઈએ. તો જુઓ એમ થી શરૂ થતા એમ ની સાથે સ્ટાર વાપર્યો તો એમ થી શરૂ થતા તમામ અક્ષરો વાળા વ્યક્તિઓના નામ વાળો બધા રેકોર્ડ તમને અહીંયા આગળ પ્રાપ્ત થાય છે. તો આ સ્ટાર છે આને વાઇલ્ડ કાર્ડ કહેવાય. એમ થી શરૂ થતા એ રીતે તમે કોઈ પણ નામ ઉપર તમે આ પ્રક્રિયા કરી શકો છો. ફર્સ્ટ નેમ, સેકન્ડ નેમ, લાસ્ટ નેમ બધા આગળ આ પ્રક્રિયા તમે કરી શકો છો. એમ સ્ટાર એ રીતે wildcard character used to substitute one or more characters in a string. અહીંયા દાખલા તરીકે તમે એમ લખો કે HOAT finds HOT but not HIT. કારણ કે O અને A આવતા હોય એવા કેરેક્ટર જ તમને અહીંયા આગળ શોધી આપશે. અચ્છા અહીંયા જોઈએ સિંગલ ક્વેશ્ચન માર્ક લાઇકમાં સ્ક્વેર બ્રેકેટમાં MA અને પછી સ્ટાર. તો જે અક્ષરોમાં પહેલા એમ છે અને બીજો અક્ષર એ છે એવા જ તમામ કેરેક્ટર્સ તમને એવા જ તમામ રેકોર્ડ તમને રિટર્ન કરશે. તો આ જે છે એને વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી કહેવાય. એવી રીતે એચ ક્વેશ્ચન માર્ક કરો તમે અહીંયા આગળ ડિઝાઇન વ્યૂમાં જઈ અને અહીંયા જો તમે ક્વેશ્ચન માર્ક મૂકો કોઈ રેકોર્ડ પ્રાપ્ત થતો નથી. એમ ક્વેશ્ચન માર્ક એચ તો મહેશ નામની કોઈ વ્યક્તિ નથી. તો આ રીતે તમે વાઇલ્ડ કાર્ડનો મિત્રો ઉપયોગ કરી શકો છો.
એ રીતે અહીંયા તમે while ની અંદર between નામનું એક ઓપરેટર વાપરી શકો છો. between ઓપરેટર સિલેક્ટ વેલ્યુ વિધિન અ રેન્જ. કોઈ રેન્જ છે એના વચ્ચે આવતી તમામ વેલ્યુઝ તમને એ રિટર્ન કરે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, બધા જ રેકોર્ડ લઈએ આપણે, પણ અહીંયા આગળ જેનો કાસ્ટ કોડ, અહીંયા કાસ્ટ ટેબલ ને પણ એડ કરાવી દઈએ. કાસ્ટ કોડ નું રિલેશન કરાવી દઈએ. અહીંયા કાસ્ટ નેમ છાપવાનો, કાસ્ટ કોડ અહીંયા લખવું પડે between, કાસ્ટ કોડ between પછી વેલ્યુ 1 એટલે કે 1 and 2. જેનો કાસ્ટ કોડ 1 અને 2 હોય એવા જ વ્યક્તિઓ, હવે અહીંયા આ બધા રેકોર્ડ બતાવે છે, પણ અહીંયા જેનો કાસ્ટ કોડ જનરલ અને એસટી હોય એવા જ રેકોર્ડ બતાવે છે. ટોટલ 47 જણના રેકોર્ડ જ તમને બતાવે છે. અહીંયા આગળ આપણે ડિઝાઇન વ્યૂમાં જઈને બધું જ નથી લેવું, પણ ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ, અને અહીંયાથી આપણે કાઢી નાખીએ છીએ આને. આ કાસ્ટ નેમને આપણે અહીંયા આગળ ટ્રાન્સફર કરી દીધી. એટલે ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ અને કાસ્ટ. તો જુઓ, અક્ષય કુમાર પટેલ જનરલ અને એસસી અને એ નથી આયા, કારણ કે કાસ્ટ કોડ જે છે એ 1 અને 2 જ આપેલો છે. જો અહીંયા કાસ્ટ કોડ તરીકે 3 અને 4 આપો, કાસ્ટ કોડ તરીકે 3 અને 4 આપો, તો એસસી અને એસસીબીસી બધા જ રેકોર્ડ આવશે, એમાં પછી જનરલ નહીં આવે. તો આ જે છે તે બિટવીન ની વચ્ચે, જ્યારે તમારા રેકોર્ડ્સમાં જ્યારે કોઈ ની વચ્ચે તમારે એમ કહેવું હોય તો તમે આ રીતે બિટવીન ઓપરેટરનો ઉપયોગ કરી શકો છો. એ રીતે ઇન ઓપરેટરનો પણ ઉપયોગ કરી શકાય. ઇન ઓપરેટર જે છે એ શું કરી આપે તમને? જો તમે વેલ્યુનું જે લિસ્ટ આપ્યું છે એની અંદરથી કોઈ હોય તો એમાં તમને રેકોર્ડ રિટ્રાઈવ કરી આપે. દાખલા તરીકે અહીંયા આગળ ડિઝાઇન વ્યૂમાં જઈએ અને અહીંયા ઓપરેટર શું આપવું પડે? અહીંયા આ રીતે લખવું પડે, ઇન પછી કૌંસમાં 1 and 2. એટલે હવે કાસ્ટ કોડ જેનો 1 અને 2 હશે એની અંદરથી જ ડેટા ફરી પાછો આવશે. આપણે પેલામાં બિટવીન લખ્યું હતું, અહીંયા આગળ ઇન 1 and 2 લખ્યું. એસક્યુએલ આ રીતે તમને બતાવશે. તમને અહીંયા સિલેક્ટ કેન્ડિડેટ ફર્સ્ટ નેમ, કેન્ડિડેટ મિડલ નેમ, લાસ્ટ નેમ અને કાસ્ટ નેમ જોઈન કર્યો. આપણે બે ટેબલને રિલેશનલ જોઈન કર્યું, પણ વેર તો candy.cast કોડ ઇન 1 and 2. અહીંયા જો 1 and 2 and 3 લખ્યું, 4 લખ્યું હોય તો 3 સિવાયના બધા રેકોર્ડ આવશે. આને પણ અહીંયાથી કોપી મારીને ત્યાં લઈ જઈ શકાય છે, અહીંયા લઈ જઈ શકાય છે. અને આને રન કરો તો હવે જનરલ, એસસીબીસી 1 and 2, એસસી નહીં આવે, 3 કોડ વાળા નહીં આવે. 3 કોડ જેનો છે એ આવશે, રેકોર્ડ રિટ્રાઈવ થશે નહીં. તો આ રીતે તમે ઇન ઓપરેટરનો ઉપયોગ કરી શકો છો. બીજું એક તમને અહીંયા આગળ બતાવવા માંગુ છું, યુનિયન ઓપરેટર. યુનિયન ઓપરેટર is used to combine the result set of 2 or more select statement. એક કરતા વધારે સિલેક્ટ સ્ટેટમેન્ટ દ્વારા જો રિઝલ્ટ તમને જે પ્રાપ્ત થતું હોય એ બંનેને જોડીને કોઈ એક નવું રિઝલ્ટ તમારે લેવું હોય તો તમે આ રીતે કામ કરી શકો છો. ઉદાહરણ તરીકે
ઓકે, અહીંયા TTBL મંથલી ટેબલની અંદર ડેટા પડેલો છે. જોઈએ, આને ડિઝાઇન વ્યૂમાં જઈએ. ડિઝાઇન વ્યૂમાં ગયા, ફર્સ્ટ નેમ, મિડલ નેમ, લાસ્ટ નેમ, અહીંયાથી આ ટેબલને કાઢી નાખીએ છીએ આપણે, કાઢી નાખીએ છીએ અને અહીંયા યુનિયન કરીએ છીએ. જોઈએ આપણે એને જુદી રીતે કરીએ. કેન્ડી ટેબલ લીધું, કેન્ડી અંદરથી સિરિયલ નંબર, ફર્સ્ટ નેમ, મિડલ નેમ અને લાસ્ટ નેમ લીધું. આટલો રેકોર્ડ આવી ગયો આપણી પાસે. આની ક્વેરી જે છે એને SQL વ્યૂમાં જઈ અને આપણે એને વર્ડની અંદર મૂકી દઈએ છીએ. એ રીતે એક બીજી ક્વેરી લખીએ છીએ, એની અંદર ટેબલ મંથલી લઈએ છીએ, સિરિયલ નંબર, યર, મંથ, ડે અને ટોટલ વર્કિંગ ડે અને ટોટલ પ્રેઝન્ટ ડે. આટલો ડેટા આની અંદરથી આપણે આમાં લઈએ છીએ. બરાબર. હવે અહીંયા SQL વ્યૂમાં જઈએ છીએ અને અહીંયા કટ કરીને અહીંયા પણ આપણે નવો ડેટા મૂકી દઈએ છીએ. હવે યુનિયન, આ વચ્ચે આ આખો અહીંયાથી ઉપાડીએ છીએ અને SQL વ્યૂમાં જઈને મૂકી દઈએ છીએ. અહીંયા આગળ આપણે SQL ને બંધ કરતા નથી અને UNION યુનિયન એમ લખી દઈએ છીએ અને હવે આ ક્વેરીને આપણે રન કરીએ છીએ. Number of columns, the number of columns in two selected tables or queries of union do not match. Union માટે આ ક્વેરીના ટેબલ્સ જે છે, બે ટેબલ્સ જે છે એ મેચ થતા નથી. સિરિયલ નંબર મૂકીએ આમાંથી અને આ બધું કાઢી નાખીએ. હવે अच्छा, select the every select statement within a union must have the same number of columns. The column must also have similar data type and columns in every select statement must also be in the same order. એટલે યુનિયન ઓપરેટર જ્યારે ઉપયોગમાં લેવું હોય તો ત્યારે તમારી આ ત્રણ પૂર્વધારણાઓ મેચ થવી જોઈએ, તો તમે એને પેલું કરી શકો છો, તો તમે એને લઈ શકો છો.
આપણા કેસમાં એવું નહીં થઈ શકે એટલે આપણે યુનિયનનો ઓપ્શન બતાવી શકતા નથી. અહીંયા આગળ શું લખેલું છે એનું એક્ઝામ્પલ જોઈએ. યુનિયન સિટી ફ્રોમ કસ્ટમર, યુનિયન સિટી ફ્રોમ સપ્લાયર્સ અને ઓર્ડર બાય સિટી. જો આ ક્વેરીને રન કરવામાં આવે તો અહીંયા આગળ આપણે એટલું કરી શકીએ, સિલેક્ટ સિરિયલ નંબર ઓર્ડર બાય monthly order by TTBL monthly dot serial number. આપણો ઓર્ડર બાય કાઢી નાખીએ. ચલો, તો અહીંયા એવું લિસ્ટ મળે છે કે જે બંને ટેબલ્સની અંદર સિરિયલ નંબર હોય, યુનિયનનો ઉપયોગ કરીને તમે એવું લિસ્ટ પ્રાપ્ત કરી શકો છો. ઓકે, બીજું એક ક્લોઝ છે, હેવિંગ ક્લોઝ છે. આ હેવિંગ ક્લોઝ પણ સિલેક્ટ સ્ટેટમેન્ટ સાથે વાપરી શકાય છે. The having clause was added to SQL because where keyword cannot be used with aggregate function. એગ્રીગેટ ફંક્શન જ્યારે વાપરવામાં આવતા હોય ત્યારે એની અંદર તમે હેવિંગ ક્લોઝ અથવા તો વેર ક્લોઝ વાપરી શકતા નથી. તો એટલા માટે સિલેક્ટ કોલમ નેમ્સ ફ્રોમ ટેબલ, વેર કન્ડિશન, ગ્રુપ બાય કોલમ નેમ, હેવિંગ કન્ડિશન અને ઓર્ડર બાય કોલમ નેમ. અહીંયા ઉદાહરણ આપેલું છે. કાઉન્ટની અંદર જ્યારે કાઉન્ટની અંદર તમે કોઈ શરત મૂકવા માંગતા હો તો એ વખતે તમે આ કાર્ય કરી શકો છો. કાઉન્ટની અંદર જ્યારે તમે કોઈ શરત મૂકવા માંગતા હો એટલે કે જ્યારે તમે કોઈ ગણતરી કરો છો, વેર કાઉન્ટ કસ્ટમર આઈડી એન્ડ country from customer table, group by country and having count customer ID greater than 5. એટલે ગ્રુપ કન્ટ્રીમાં ગ્રુપ કર્યું પણ હેવિંગ કસ્ટમર આઈડી જ્યારે છે એ વધારે 5 કરતા વધારે હોય એવા જ વ્યક્તિઓનું અહીંયા તમારે જ્યારે કાઉન્ટ કરવાનું હોય ત્યારે તમે આ હેવિંગ ક્લોઝનો ઉપયોગ કરી શકો છો. તો મિત્રો આ જે છે તે સિલેક્ટ ક્વેરીની વાત કરી. એવી રીતે ઇન્સર્ટ ઇન્ટુ ક્વેરી, ઇન્સર્ટ ઇન્ટુ સ્ટેટમેન્ટ એટલે જ્યારે તમારે ટેબલની અંદર કોઈ રેકોર્ડ ઉમેરવાનો હોય અથવા તો કોઈ એક ટેબલમાંથી બીજા ટેબલમાં રેકોર્ડ્સ ઉમેરવાના હોય ત્યારે તમે ઇન્સર્ટ ઇન્ટુ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો છો. અને એ સિવાય તમે it is possible to write the insert into statement in two ways. એક insert into અને વેલ્યુઝ તમે લખી શકો અને બીજું insert into table name from table. કોઈ એક ટેબલમાંથી બીજા રેકોર્ડ્સ તમે તમારા ટેબલમાં લાવવા હોય ત્યારે તમે insert into ક્લોઝ અથવા insert into સ્ટેટમેન્ટનો ઉપયોગ કરી શકો છો. એવી રીતે મિત્રો એક બીજું સ્ટેટમેન્ટ છે જેને કહેવામાં આવે છે અપડેટ સ્ટેટમેન્ટ. અહીંયા આગળ તમે સપોઝ કે કેન્ડી ટેબલ છે. કેન્ડી ટેબલની અંદર સાબરકાંઠા જ્યાં લખેલું છે ત્યાં આગળ મારે મહેસાણા કરી દેવું છે. અહીંયા આગળ જે ટેબલની અંદર આ જે ટેબલ છે એની અંદર જે ડિસ્ટ્રિક્ટનું નામ છે સાબરકાંઠા લખેલું છે એની જગ્યાએ મારે મહેસાણા કરવું છે. અહીંયા 229 રેકોર્ડ છે તો મારે અહીંયા ક્વેરી લખવી પડશે. તો ફરી પાછું હું ક્વેરીમાં જઈશ, ડિઝાઇન ક્વેરી,
અને એની અંદર ટેબલ મારું લઈશ કેન્ડી ટેબલ. હવે મારી ક્વેરી અહીંયાથી હું બદલી નાખીશ. બરોબર, ધ્યાન આપજો. અહીંયાથી હવે મારી ક્વેરી થઈ જશે અપડેટ ક્વેરી. કયું ફિલ્ડ અપડેટ કરવાનું છે? તો અપડેટ મારે જે કરવાનું છે તે ફિલ્ડનું નામ છે ડિસ્ટ્રિક્ટ અપડેટ કરવાનું છે. અને અપડેટ ટુ શું કરવાનું છે? મહેસાણા મારે અપડેટ કરવાનું છે. તો મેં મહેસાણા લખ્યું, પણ કોની જગ્યાએ? વેર, તો જ્યાં આગળ સાબરકાંઠા હોય ત્યાં. જે સાબરકાંઠા હોય એની જગ્યાએ મારે હવે મહેસાણા એવી ક્વેરી ફાયર કરીશ. તો કેન્ડી ટેબલની અંદર જો અહીંયા આગળ હવે તમે ડિઝાઇન વ્યૂમાં જઈ અને એસક્યુએલ વ્યૂ જોશો તો અહીંયા આગળ તમને આ રીતે એક ક્વેરી બતાવશે. શું બતાવશે? કે ભાઈ અપડેટ કેન્ડી સેટ શાનો સેટ? તો કેન્ડી ડોટ ડિસ્ટ્રિક્ટ નો સેટ. એની અંદર વેલ્યુ કઈ મૂકવાની? તો મહેસાણા. પણ કોના માટે? કે જેના માટે સાબરકાંઠા લખેલું હોય એવા ડેટા માટે જ મારે મહેસાણા 9 ડિસ્ટ્રિક્ટ ત્યાં આગળ અપડેટ કરવાનું છે. હવે આ ક્વેરીને હું ફાયર કરીશ તો તરત મને પૂછશે. જો એક વખત ડેટા બદલાઈ ગયા પછી ફરીથી એ ડેટા અપડેટમાં આવશે. ફરીથી તમારે એને અપડેટ ફરીથી જાતે કરવો પડશે. તો અહીંયા યુ આર અબાઉટ ટુ અપડેટ 229 રેકોર્ડ્સ રોઝ. જો તમે અહીંયા યસ આપશો તો બધો ડેટા ત્યાં આગળ હવે કેન્ડીમાં બદલાઈ ગયો હશે. તો જો કેન્ડીની અંદર જે કંઈ પણ રેકોર્ડ્સ હતો એ બધો જ મહેસાણા ડિસ્ટ્રિક્ટની અંદર મહેસાણા થઈ ગયો છે. બરોબર છે. તો હવે ફરી પાછું આપણે એને ઉલટાઈ નાખવું હોય તો ફરી ડિઝાઇન વ્યૂમાં જઈશું. સોરી, કેન્ડીમાં નહીં, ડિઝાઇન વ્યૂમાં જઈશું અને જ્યાં સાબરકાંઠા હોય, જ્યાં મહેસાણા હોય ત્યાં આગળ હવે આપણે સાબરકાંઠા કરી દઈશું. મહેસાણા હોય ત્યાં સાબરકાંઠા કરી દઈશું. રન કરો. ફરીથી 229 રેકોર્ડ જે છે એ તમારા કેન્ડી ટેબલની અંદર ચેન્જ થઈ ગયા છે. તો આ રીતે તમે તમારા ટેબલને અપડેટ કરાવી શકો છો. ટેબલની અંદર રહેલી વેલ્યુને તમારે જો અપડેટ કરવી હોય તો તમે અપડેટ સ્ટેટમેન્ટ ત્યાં આગળ લખી શકો છો. એવી રીતે અહીંયા આગળ એપેન્ડ એવું પણ ટેબલ તમે એવું પણ ક્વેરી લખી શકો છો. ની અંદર રેકોર્ડ્સ ઉમેરવા માટે એપેન્ડ કરવા માટે મેં હમણાં કહ્યું ઇન્સર્ટ ઇનટુ ક્વેરી, એ ક્વેરી તમે લખી શકો છો. એવી જ રીતે મિત્રો ડેટાને ડિલીટ પણ તમે કરી શકો છો. તમારી ક્વેરીના માધ્યમ દ્વારા ડિલીટ ક્વેરીના માધ્યમ દ્વારા ક્વેરી ટેબલના રેકોર્ડ્સને ડિલીટ કરી શકો છો. The delete statement is used to index existing record in a table. અંદર જે ટેબલમાં રેકોર્ડ છે એને ડિલીટ કરવા માટે તમે ડિલીટ સ્ટેટમેન્ટ ઉપયોગ કરી શકો છો. પણ એક વખત ડિલીટ થઈ જાય ત્યારબાદ રેકોર્ડ્સ આવતા નથી. બહુ સિમ્પલ છે ડિલીટ સ્ટેટમેન્ટ, એટલે આપણે એનો અખતરો નહીં કરીએ. ડિલીટ પણ કરી શકો છો. બરાબર. અપડેટ ડિલીટ ની સાથે જોડવું, એપેન્ડ કરવું, આ બધા જ એસક્યુએલ સ્ટેટમેન્ટ જે છે એ મેં તમને અહીંયા આગળ બતાવવાનો પ્રયત્ન કર્યો છે. એટલે મને આશા છે કે તમને મેં જે કંઈ પણ આ ક્વેરી વિશે જે બેક લેક્ચર્સ લીધા એની અંદર ખ્યાલ આવી ગયો હશે. મિત્રો, નવા વિષય સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી સ્વસ્થ રહેજો. અસ્તુ.